કચ્છમાં રખડતા ઢોરોની સમસ્યાઓ માઝા મૂકી છે ત્યારે કચ્છ જિલ્લાના જાગૃત નાગરિક નરેન્દ્ર જોશીએ આજે આ રખડતા ઢોરો સામે જાન ગુમાવનાર લોકોના પરિવારની ગંભીરતાને ધ્યાને લઈને કોર્ટમાં PIL દાખલ કરેલ છે, જેમાં રખડતા ઢોરોના મુદ્દે કોઈ પણ કાર્યવાહી હાથ ન ધરાતા આ ઢોરોને કારણે 5 જેટલા નાગરિકોના મોત નીપજ્યા હોવાનું જણાવવામાં આવેલ છે અને ખાસ તો શહેરી વિસ્તારમાં ઘાસચારો વેચવાની મનાઈનું જાહેરનામું હોવા છતાં તેનું અમલીકરણ ન થતું હોવાની વાત પુરાવા સાથે રજૂ કરવામાં આવેલ છે। તેમણે એક જાગૃત નાગરિક તરીકે દાખલ કરેલી આ PIL અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નરેન્દ્ર રમેશચંદ્ર જોશી મારું નામ છે, ભુજનો જાગૃત નાગરિક છું અને નામદાર હાઈકોર્ટમાં ભુજ સિટી લિમિટમાં જે ઘાસચારો વેચ્યા છે, ઘાસચારો વેચવાની મનાઈ એમાં સિટી લિમિટમાં જેટલા ઢોરવાળા આવેલા હોય તમામ ઢોરવાળા સિટી લિમિટ બહાર લઈ જવા માટેની PIL દાખલ કરી છે નામદાર હાઈકોર્ટમાં। PILમાં મેં જે અખબારી આધાર પુરાવા છે એ જોડ્યા છે, સાથે 4 માણસો રખડતા ઢોરથી મરી ગયા છે એના RTIથી મેં FIR પંચનામા નકલ સાહેબના નિવેદન નકલ બધે રજૂ કરી છે જરૂર, કેમ કે સમસ્યા ગંભીર સમસ્યા છે। કેટલાય માણસો ઘાયલ થઈ ગયા છે, અમુક માણસો તો એમાં કાયમી અપંગ થઈ ગયા છે, કાયમી ખોડ ખાપવાના થઈ ગયા છે અને ટોટલ 5 માણસ મરી ગયા છે, એમાં 26 તારીખે એક માણસ મરી ગયો। વાંક તો જવાબદાર તંત્રનો વાંક છે અને ઢોર માલિકોનો વાંક છે। બીજો ધર્મદાના નામે જે ઘાસચારો વેચાય છે શહેરમાં મેં જોયો છે ઘણી રોડ વચ્ચે ડિવાઈડર ઉપર ઘાસચારો ધર્મદાના નામે નાખે છે, આ તો યોગ્ય નથી ને। આ બધી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। કોઈ નિર્દોષ નાગરિકનો જીવ હણી લે એવી ધર્મદા પ્રવૃત્તિની છૂટ આપી શકાય નહીં ખરેખર, માટે મેં PIL દાખલ કરી છે।